નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે. હું છું આપની સાથે રાધા. 4 વખત નાદારી નોંધાવ્યા બાદ પણ જો તમે 5મી વખત દુનિયાના ટોપ 10 અરબપતિઓમાં સ્થાન પામી શકો તો તમે પોતાની જાતને ડોનાલ્ડ ટ્રમ્પ કરતા પણ વધારે શક્તિશાળી ગણાવી શકો છો. કહેવાય છે કે અતિશય મહત્વાકાંક્ષી લોકો ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે અને આવા લોકો પાસે જ્યારે દેશની વહીવટી સત્તા આવે છે ત્યારે દેશ અને દુનિયામાં અભૂતપૂર્વ ઘટનાઓ અને બદલાવોની સાક્ષી બને છે. આવું જ અમેરિકામાં બીજી વખત થવા જઈ રહ્યું છે. જી હા, મૂડીવાસી દેશને અરબપતિ રાષ્ટ્રપતિ મળે ત્યારે આખી દુનિયા માટે આવનારા 4 વર્ષ રોલર કોસ્ટર રાઇડ બનવા માટે નક્કી થઈ ગયા છે. કારણ કે અમેરિકા જેવો દેશ કે જેના પાસે આખી દુનિયામાં ઉથલપાથલ કરી નાખવાની આર્થિક, સૈન્ય અને વહીવટી તાકાત છે, તો એવા દેશને બીજી વખત બોલ્ડ અને મારફાડ ફિલ્મી હીરોની જેમ નિર્ણયો લેનાર રાષ્ટ્રપતિ મળ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ 1.5 કલાકમાં રાષ્ટ્રપતિ પદની શપથ લેવાના છે અને એમના વિશે અનેક વાતો દુનિયાને પસંદ પણ છે. કહેવાય છે કે અમેરિકાના અર્થતંત્રને વિશ્વમાં ચાલતા યુદ્ધો અને તેલના ખેલથી બળ મળે છે, પરંતુ ટ્રમ્પે ખુરશી સંભાળી અને યુદ્ધને બદલે શાંતિનો રસ્તો એમને પસંદ કર્યો છે. પહેલા કાર્યકાળમાં તેમણે પરમાણુ મિસાઇલનું બટન સાથે રાખતા હોવાની કિમ જોંગને ધમકી આપી હતી. જોકે થોડા દિવસોમાં જ તાનાશાહને એના ઉત્તર કોરિયામાં જઈ બેખૌફ હાથ મિલાવતા પહોંચી ગયા હતા. ટ્રમ્પની આ જદા ભારત માટે એક કોયડો બનવાની છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મિત્ર ગણાવતા ટ્રમ્પ ભારતને ટેક્સ ટેરિફને લઈને ધમકીઓ પણ આપી ચૂક્યા છે. તો બીજી બાજુ એમના વિઝા અંગેની આખરી નીતિના કારણે અમેરિકામાં વર્ક પરમિટ પર કામ કરતા ભારતીયોના શ્વાસ અદ્ધર થઈ ચૂક્યા છે. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે ટ્રમ્પનો કાર્યકાળ ભારતને કેટલો ફળશે. શું આર્થિક મોરચે ભારત અને અમેરિકાના હિતોનો ટકરાવ થવાનો નક્કી છે? શું ભારતની ના કહો સે દોસ્તી ના કહો સે બેર આ નીતિ ટ્રમ્પને ખૂંચી રહી છે? અને સૌથી મોટો સવાલ એ છે કે ભારત અમેરિકા સાથેની પોતાની અપેક્ષાઓ શું ટ્રમ્પ પાસેથી મનાવી શકશે કે કેમ? આ તમામ સવાલોના જવાબ મેળવીશું આજના મહામંથનમાં. ત્યારે સવાલની સાથે આજનું મહામંથન છે કે ટ્રમ્પ સરકાર આવવા જઈ રહી છે. બસ 1.5 કલાક જેટલો સમયગાળો અત્યારે બાકી છે અને શપથ ગ્રહણ સમારોહ તૈયારીઓ તડામાર અત્યારે ત્યાં થઈ ચૂકી છે અને આ કલાક હવે મિનિટો ગણાઈ રહી છે. એ સમયગાળામાં સૌ કોઈના મતે એ જ પ્રશ્ન થઈ રહ્યો છે કે ટ્રમ્પ સરકાર આવી રહી છે, ભારતીયોને શું અસર થશે આને લઈને, સાથે ગુજરાતીઓને શું અસર થશે? એક ઐતિહાસિક નિર્ણય ત્યાં અમેરિકન પબ્લિક દ્વારા લેવામાં આવ્યો છે. ટ્રમ્પ સરકાર જેને ફરી એકવાર લાવવામાં આવ્યું છે. કેટલાક એવા નિર્ણયો તેમના દ્વારા લાવવામાં આવ્યા છે. ભારત અને અમેરિકાની જે પ્રકારની દોસ્તી છે, શું એ દોસ્તી કાયમ રહેશે કે પછી ટ્રમ્પ દ્વારા જે ત્યાંના લોકોને વાયદા આપી અને ચૂંટણી જીતવામાં આવી છે, એ ચૂંટણી જીત્યા પછી શું ત્યાંના કટ્ટરવાદીઓ, શું ત્યાંના અમુક અમેરિકન છે એ લોકો અને ભારત માટે શું એ હિતના નિર્ણય લે, તો ત્યાં થોડોક મતભેદ થવાની શક્યતા રહી છે. આ તમામ સવાલો એ પણ થઈ રહ્યા છે. સાથે 45માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતા એ સમયે તેના ભારત સાથે જે સુમેળ ભર્યા સંબંધો હતા, એક ઉષ્માભર્યા સંબંધો હતા, શું આ સંબંધો હજુ પણ કન્ટિન્યુ થવાના છે? શું આ સંબંધોમાં વધુ ઉષ્મા ભરાવવાની છે? શું આ સંબંધો વધુ સુમેળ થવાના છે કે પછી 47માં રાષ્ટ્રપતિ ફરી એકવાર બનવા માટે જઈ રહ્યા છે? તેમના દ્વારા જે વિઝાને લઈને વાત કરવામાં આવી છે, ત્યાંના લોકોને જે પ્રોમિસ કર્યું છે, જે તેમના દ્વારા કહેવામાં આવી છે વાતો, એ વાતો પર અડગ રહેશે? એ પણ એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. ત્યાંની જે કાર્યકુશળતા અહીંયા ભારતથી ગઈ છે, એ કાર્યકુશળતા પર તેમના દ્વારા સવાલ ઉઠાવવામાં આવશે કે કેમ? એ પણ એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. આ સાથે ઉદ્યોગોને લઈને પણ સૌથી મોટા સવાલો એક બાદ એક થઈ રહ્યા છે કે જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી છે, ઉદ્યોગને લઈને ગુજરાતીઓ સાથે ભારતીયો શું કહી રહ્યા છે, એ તમામ વસ્તુ કે જેના પર આજે મહામંથનમાં ચર્ચા કરીશું. આ તમામ સવાલોના જવાબ મેળવીશું. આજ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું. દિગંત સોમપુરા, વિદેશી બાબતોના જાણકાર, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સાથે ડોક્ટર જગત શાહ, એ પણ વિદેશી બાબતોના જાણકાર છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હિરેન ગાંધી, સેક્રેટરી છે ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમના, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. ડોક્ટર વાસુદેવ પટેલ, પ્રમુખ ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન, એ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે. જે પ્રકારની આ પરિસ્થિતિ અત્યારે મહામંથનમાં આપણે
જે મુદ્દા પર ચર્ચા કરવા માટે જઈ રહ્યા છે એ મુદ્દો સૌથી વધારે અત્યારે એ માટે ગણાઈ રહ્યો છે કારણ કે અત્યારે 1.5 કલાકનો સમયગાળો હવે એમાં પણ મિનિટો ઘટતી જઈ રહી છે. સૌપ્રથમ દિગંતભાઈ આપની પાસે આવવું છે, આપની પાસેથી એ જાણવું છે કે હવે ઘડીઓ ગણાઈ રહી છે, સૌ કોઈની નજર ત્યાં છે, ઐતિહાસિક નિર્ણય જે ત્યાંના લોકો દ્વારા લેવામાં આવ્યો છે, પૂરી દુનિયાની નજર ત્યાં છે, આપ કેવી રીતે જુઓ છો? ધારાબેન, થેન્ક યુ વેરી મચ. આ વીટીવીમાં માધ્યમથી તમે મને અહીંયા બોલાવ્યો. અને અમેરિકામાં જે અત્યારે ત્યાંના પ્રેસિડેન્ટનું અત્યારે શપથવિધિનો કાર્યક્રમ થશે અને એ પ્રેસિડેન્ટ બન્યા પછીના એના કાર્યક્રમો કેવા રહેશે, એના ઇન્ટરનેશનલ પ્રોગ્રામ કેવા રહેશે, એની આપણે અત્યારે જ્યારે ચર્ચા કરવા બેઠા છીએ ત્યારે આપણી સૌથી વધારે આપણો ઇન્ટરેસ્ટ શું હોય કે ભારત સાથેના અમેરિકાના સંબંધોમાં હવે શું આપણે જોઈએ છે. ધારાબેન, આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે કે હું એક શરૂઆતમાં જ એક આપણે વાત કરું કે રાજકારણમાં કોઈ કોઈનો મિત્ર નથી અને કોઈ કોઈનો દુશ્મન નથી. ડોનાલ્ડ ટ્રમ્પની જ્યારે વાત કરીએ અને ભારતની વાત કરીએ તો સૌથી મહત્વની બાબત એ છે ધારાબેન કે ભારત રાધા સૌથી મોટી બાબત એ છે કે વિશ્વનું સૌથી મોટું બજાર 150 કરોડનું બજાર આ વિશ્વમાં કોઈ પણ ગુમાવવા તૈયાર નથી. પછી અમેરિકા હોય, ચીન હોય, યુરોપ હોય કે કોઈ પણ દેશ હોય. એટલે ભારત સાથે કોઈને પણ સારા સંબંધ રાખ્યા વગર છૂટકો નથી. રહી વાત ટ્રમ્પની અને ભારતની, તો આપણે એના જો રાજકીય સંબંધોની વાત કરીએ તો આપણા અને અમેરિકાના સંબંધો વર્ષોથી કોઈને કોઈ રીતે સારા રહે છે. પાછલી સરકારમાં બાઇડનની સરકાર વખતે પણ ભારતના સાથેના સંબંધોમાં બાઇડન ગવર્મેન્ટે ઘણા બધા સારા પ્રયત્નો કર્યા હતા, એના ઘણા બધા સારા આપણને લાભ પણ મળ્યા છે. હવે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ટ્રમ્પને જ્યારે મારા મિત્ર ટ્રમ્પ તરીકે વર્ણવીને જ્યારે એમની પાસેથી વધારે અપેક્ષા રાખી છે ત્યારે બંને દેશોની જે અપેક્ષા વધે એમાં સૌથી વધારે અગત્યનું કોઈ પણ બે દેશના વડાપ્રધાન કે એના પ્રીમિયર્સ જ્યારે મળે ત્યારે એમાં એ લોકોનું મોટું મહત્વનું કારણ અને બાબત જે હોય એ મુદ્દો એ ઇન્ટરનેશનલ ટ્રેડ હોય. એ બંને દેશોને રાજકીય કરતા વ્યાપારિક ફાયદો શું થશે, બે દેશોને આર્થિક લાભ શું થશે. હવે જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સોગંદવિધિ લઈને જ્યારે પ્રેસિડેન્ટ થશે તો જે મારો સ્ટડી છે એ પ્રમાણે હું જોઉં તો અત્યારે અમેરિકામાં જે મોંઘવારી હતી એ મોંઘવારીને કારણે બાઇડનને હારવું પડ્યું એવું મારું માનવું છે. હવે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આજે પ્રેસિડેન્ટ તરીકે ચાવી પોતાની પાસે લેશે ત્યારે બીજા દેશોના સંબંધોની સાથે સાથે સૌથી પહેલા અગત્યનું જે કહી શકાય એના ઇન્ટરનલ જે ઇસ્યુઝ છે એને અત્યારે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે. વાત છે આપણા ભારતીયોની, એ લોકોની સ્થિતિ. તો ભારતીયોની સ્થિતિ અને ઇલીગલ જે લોકો ત્યાં રહે છે, આપણા જે કાયદેસર રહેતા ભારતીયોના માટે કોઈ એમને તકલીફ નથી, પણ જ્યારે આપણે ચર્ચા કરીએ કે ત્યાં રહેતા ઇલીગલ લગભગ 1 કરોડ 10 લાખ જેટલા ઇલીગલ ઇમિગ્રન્ટ્સ, એમાં ઘણા બધા લોકો આવી જાય, એવા લોકોને ત્યાંથી જો કાઢી મૂકવાની વાત આવે તો આમાં એવું પણ બીજું એક છે રાધાબેન કે ત્યાં અમેરિકામાં કામ કરવા વાળો વર્ગ પણ નથી. અત્યારે અમેરિકાની હાલત, હમણાં તાજેતરમાં જ મેં અમેરિકાની જ્યારે મુલાકાત લીધી વડાપ્રધાન મોદી સાહેબ સાથે જવાનું મારે થયું ત્યારે મેં ત્યાંની પરિસ્થિતિ જોઈ તો ત્યાંના જે લોકલ જે અમેરિકન કહેવાય એ લોકોની પાસે કામ કરવાની ક્ષમતા અને એ લોકોની કેપેસિટીને જે એમાં જે બદલાવ આવ્યો છે એવી એની સરખામણીમાં જે ભારતીયોની કામ કરવાની પદ્ધતિ છે એટલે ઇકોનોમીને જે બૂસ્ટ કરવાની, આજે અમેરિકા વસાહતીઓનો દેશ છે. એ કોઈનો કોઈ વ્યક્તિગત કોઈ પણ પ્રકારના કોઈ પણ દેશના નાગરિકોનો બનેલો દેશ નથી, વિશ્વના ભેગા થયેલા વસાહતીઓનો બનેલો દેશ છે. એટલે કોઈને પણ કાઢવાનું અને એને સ્વીકારવાનું એ મુદ્દો એમના માટે બહુ અઘરો છે. મૂળ વાત છે બોર્ડરની. બોર્ડરથી જે ઇલીગલ ક્રોસિંગ થતું હતું એને કંટ્રોલ કરવા માટે જે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રયત્નો કર્યા છે એ સરાહનીય છે, થવું પણ જોઈએ, જેથી કરીને ઇમિગ્રન્ટ્સની સાથે સાથે જે ઇલીગલ બીજી પ્રવૃત્તિઓ થતી હોય, ડ્રગ્સની હેરાફેરી થતી હોય, હથિયારોની હેરાફેરી થતી હોય, આતંકી મુદ્દાઓ જે થતા હોય એને કંટ્રોલ કરવા માટે જે એને કરી રહ્યા છે બહુ સારી વાત છે. મહત્વની બાબત એ છે કે રાધાબેન કે આપણા જે H1 પર વર્ક વિઝા પર જે આપણા ભારતીય કામદારો ત્યાં કામ કરી રહ્યા છે એ લગભગ આશરે 60 થી 65,000 લોકો દર વર્ષે એમનો કોટા આવો બદલાતો રહેતો હોય. આ લોકોના ટેક્સ ગવર્મેન્ટ ત્યાં કાપી લે છે સોશિયલ સિક્યુરિટીના નામે, અને એ સોશિયલ સિક્યુરિટી ત્યાંના નોર્મ્સ પ્રમાણે 60 કે 65 વર્ષ પછી મળે. હવે ત્યાં વર્ક પરમિટ પર કામ કરતો માણસ આજે જયારે એની વર્ક પરમિટ પૂરી થાય અને ભારત પાછો આવે ત્યારે એના એ ટેક્સના પૈસા જે કપાયેલા હોય એને પરત મળતા નથી. ત્યાંની ગવર્મેન્ટે એવો એક નિયમ બનાવ્યો છે કે 65 વર્ષ પછી જ સોશિયલ સિક્યુરિટી મળે. આના માટે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2014થી આનો ઇસ્યુ ઉપાડ્યો છે અને આપણે સૌથી વધારે જે ચિંતા કરવાની છે કે કરોડો ડોલર્સ
જે H1 પર કામ કરતા એ લોકોને ત્યાં રોકાયેલા છે, ત્યાં ફંડમાં પડ્યા છે, એ જો પાછા આવે તો આપણા ભારતીય હુંડિયામણને પણ લાભ મળે, આપણા ભારતીય કામદારોને પણ એમની મૂડી એમની પાછી મળે, એ બહુ મહત્વની બાબત જી છે. જી બિલકુલ. ઓકે ડોક્ટર જગત શાહ, હવે આપને પૂછવું છે કે જે પ્રકારે ભારત અને અમેરિકાના સંબંધો છે, આ સંબંધો કોઓપરેટિવ વધારે છે કે પછી કોમ્પિટિટિવ વધારે છે, અને એ પહેલાની પરિસ્થિતિમાં શું હતા અને હવે તેમાં શું બદલાવ આવી શકે? જો એવું છે કે હું તમને થોડા આંકડા તો એની પહેલા આપણે સમજવાની વાત છે કે ટ્રમ્પ જે છે એક બિઝનેસમેન છે. હા, હી ઇઝ ધ ફર્સ્ટ બિઝનેસમેન. અને આપણા ગુજરાત જે છે, ગુજરાત બી બિઝનેસ માટે જ જણાય છે ને એન્ટરપ્રિનરશિપ માટે જણાય છે. અને કાલે મુકેશ અંબાણી એમને મળ્યા, અને આપણા ગુજરાતના જ ગૌતમ અદાણીનો બી ત્યાં ઘણું બધું બિઝનેસ છે. જે આપણે ટ્રેડની વાત કરીએ તો બહુ ઇન્ટરેસ્ટિંગ ફિગર હું તમારી સાથે શેર કરું. આપણા લાસ્ટ યર 23-24માં ઇન્ડિયાથી જે આપણે એક્સપોર્ટ કર્યું આખા ભારતથી, અને ગુજરાત તો એક્સપોર્ટમાં આગળ છે, 23% ભારતનું એક્સપોર્ટ ગુજરાત કરે છે. એ એક્સપોર્ટ આપણે $77 બિલિયન અમેરિકાને એક્સપોર્ટ કર્યું. પણ ચાઇનાએ લાસ્ટ યર $401 બિલિયન અમેરિકાને એક્સપોર્ટ કર્યું. પણ સમજવાવાળી વાત એ છે કે એની એક વર્ષ પહેલા ચાઇનાએ $448 બિલિયનનું એક્સપોર્ટ કર્યું, તો એ ઘટીને 401 થઈ ગયું. અને ભારતનું 60 હતું અને એ 77 થઈ ગયું. તો હવે જયારે ટ્રમ્પ આવે છે પાવરમાં, તો આ આપણો એક્સપોર્ટ વધવાનું છે ત્યાં, કારણ કે એ બહુ જ ડે 1 થી પહેલા દિવસથી એ કહે છે કે ચાઇના ની જે પ્રાઇઝિંગ છે અને ચાઇના જે ડમ્પ કરે છે ગુડ્સ, એની ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી એમણે 25% લગાવી હતી જ્યારે એ પહેલા પ્રેસિડેન્ટ હતા. અને હવે એમણે ઓલરેડી અનાઉન્સ કર્યું છે. આજનો દિવસ બહુ જોરદાર જોવાનો છે, કારણ કે આજના દિવસમાં એ 20 એક્ઝિક્યુટિવ ઓર્ડર ઇસ્યુ કરવાના છે. અને એ એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં ઇમિગ્રેશનની બી વાત આવશે, ટ્રેડની બી વાત આવશે, અને ઘણા બધા ઇન્ટરનલ મેટર્સ અમેરિકાના બી વાત આવશે. એટલે એ કયા 20 એક્ઝિક્યુટિવ ઓર્ડર છે એ આપણે જોવાના છે. પણ ઉદાહરણ લો કે આપણે ગુજરાત જે છે ફાર્માસ્યુટિકલમાં બહુ આગળ છે. આપણે 58,000 કરોડનું એક્સપોર્ટ છે ખાલી ફાર્માસ્યુટિકલનું, ખાલી અમેરિકાને. અને આપણે જેમ્સ એન્ડ જ્વેલરી બી ગુજરાતનું ફેમસ છે, એનું 30,000 કરોડનું એક્સપોર્ટ છે. સોલર પેનલ, ઓટો કમ્પોનન્ટ, ટેક્સટાઇલનું 26,000 કરોડનું એક્સપોર્ટ છે. આ બધા આંકડા જેમ જેમ ચાઇના ઉપર ડ્યુટી વધશે, ઇન્ડિયાથી એક્સપોર્ટ વધારે થવાનું. એટલે આપણે ટ્રેડની અંદર, અને અમેરિકા એક જ દેશ છે જે દેશને ભારત એક્સપોર્ટ વધારે કરે છે અને ઇમ્પોર્ટ ઓછું કરે છે. આપણે $119 બિલિયન ટુ વે ટ્રેડ છે, પણ આપણું એક્સપોર્ટ ઇમ્પોર્ટથી વધારે છે. એટલે એ તો ટ્રમ્પના પ્રેસિડેન્સીમાં ખૂબ જ વધવાનું છે, કારણ કે એમણે બહુ ક્લિયર ઇન્ડિકેશન આપી છે કે ચાઇના એ બહુ મિસયુઝ કર્યું છે અમેરિકાની આખી ઇકોનોમિક સિસ્ટમને. અને ઘણા બધા બાઇડને બી ઘણા બધા સેન્કશન મૂકેલા હતા, અને એ બધા સેન્કશન તો એમને એમ રહેશે, એડિશનલ સેન્કશન બી એમાં આવશે. પછી ઘણી બધી એવી સેન્સિટિવ ઇન્ડસ્ટ્રી છે જેમ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી છે, તો ચાઇનાએ બી એની સામે એક નિગોશિએશન મૂકી દીધું છે, કારણ કે અમેરિકાને ઘણી બધી ચિપ્સ ને બધું જોતું હોય છે ચાઇનાથી, એટલે એ લોકોએ બી એનું એક્સપોર્ટ બેન કર્યું છે. એટલે આ બધું નિગોશિએશન ઉપર જશે. હવે વાત એમ છે કે એક બહુ સ્ટ્રેટેજિકલી સમજવાવાળી વાત છે કે આ સેકન્ડ ટર્મ છે ટ્રમ્પનું એઝ અ પ્રેસિડેન્ટ. અમેરિકામાં ત્રીજો ટર્મ માટે પ્રેસિડેન્ટ લડી ના શકે, એટલે હવે એમને ત્રીજો ટર્મ નથી લડવાનું. એટલે એ માગા ફોલોઅર્સ જે છે એમના ત્યાંના, જે એકદમ જ એક્સ્ટ્રીમ રાઇટ છે, એમને એ થોડુંક તો કોમ્પ્રોમાઇઝ કરશે, કારણ કે એમને હવે પાછું ઇલેક્શન લડવાનું નથી. એટલે તમે એક્ઝામ્પલ જો, પહેલા આ ઇવેન્ટ 2 લાખ માણસો માટે બહાર થવાનું હતું, અને સડનલી કાલે લોકોએ નક્કી કર્યું કે અંદર થશે. એનાથી એમની જે માગા ફોલોવરમાં અસર થઈ, પણ એમને ડિસિઝન લીધું, તો ઘણા બધા કારણો માટે. એટલે એ બિઝનેસમેન છે, એટલે એમનેમાં નિગોશિએશન સ્કિલ છે. એટલે નિગોશિએશન સ્કિલમાં ઇન્ડિયાને ધમકાવશે કે ભાઈ તમે આ ચીજ અલાઉ નહીં કરો તો અમે આટલી ડ્યુટી લગાવશું, અને એ નિગોશિએશન ચાલશે. એમાં આવા ટાઈપના ઇન્ટરનેશનલ નિગોશિએશનમાં પર્સનલ રિલેશન બહુ મોટો રોલ પ્લે કરતા હોય છે. અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ટ્રમ્પના રિલેશન વર્ષોથી બહુ સારા છે. પહેલા ટર્મમાં બી બહુ જ સારા હતા. એટલા બધા ઇવેન્ટ, હાઉડી રાઉડી ને બધા કેટલા બધા ઇવેન્ટ કર્યા જે ટ્રમ્પે કોઈ બીજા દેશના વડા માટે નથી કર્યા. એટલે એ જે પર્સનલ રિલેશનશિપ છે, મને કોન્ફિડન્સ છે કે એના લીધે
ઇન્ડિયાને એટલી અસર નહીં થાય, કદાચ શોર્ટ ટર્મમાં થોડીક થાય, પણ લોંગ ટર્મમાં ઇન્ડિયાને બેનિફિટ જ થવાનું છે. અને મોસ્ટ પ્રોબેબલી એપ્રિલ કે મેમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઇન્ડિયા આવશે અને એ વખતે આપણે જોશું કે ઇન્ડિયા આવશે એટલે નેચરલી ઇન્ડિયાના ફેવરના બધા એગ્રીમેન્ટ્સ ને બધા સાઇન થશે. ઓકે. અને આઈટીમાં બી H1B માં એમની કંપનીમાં કેટલા ઇન્ડિયન્સ કામ કરે છે. ઠીક છે. હિરેનભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે, હમણાં જ જે રીતે વાત કરી ડોક્ટર જગત શાહે કે નેગોશિએશન સ્કિલ એમની પાસે બહુ સારી છે, તો હવે એ સ્કિલનો એ કેવી રીતે ઉપયોગ કરી શકે, એની ભારતીયો પર શું અસર થઈ શકે? બેન રિપીટ કરો, મને સંભળાવ નહીં બરોબર. જી, હું આપને એમ પૂછી રહી છું, બિઝનેસ વ્યાપાર જગત પર શું અસર પડશે, સાથે આપને એ પણ પૂછવું છે કે નેગોશિએશન સ્કિલ એમની બહુ સારી છે, એક બિઝનેસમેન છે, તો પછી એ સ્કિલ કઈ રીતે વાપરી શકશે ગુજરાતીઓ પર, સ્પેશિયલી ભારતીયો પર? મેમ, થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ મી. તો બેઝિકલી ટ્રમ્પનું બિઝનેસ જો એનું બિઝનેસ માઇન્ડ છે, એ પોતાનું અમેરિકન ફર્સ્ટ, અમેરિકન રીચ પહેલા જુએ છે. હવે 2-3 વસ્તુ જે આગળના પ્રવક્તા બોલે રિપીટ નહીં કરું, પણ હું એની અગાઉ થોડીક વધારે વિશેષ વાત કરીશ કે જે ગયા ટેન્યુરમાં કે બાઇડનના ટેન્યુરમાં જે જીઓ પોલિટિક્સ પ્રમાણે રશિયા જે એન્ટી વેસ્ટર્ન કન્ટ્રી એ બ્રિક્સ નામનું એલાઇનમેન્ટ બનાવેલું, ઇઝ કમ્પેર્ડ ટુ ધ વેસ્ટર્ન કન્ટ્રી એન્ડ ધે ઇન્ટ્રોડ્યુસ ઓલ્ટરનેટિવ કરન્સી. તો ટ્રમ્પનું નિવેદન એમાં એવું હતું કે અમે જો બ્રિક્સને તમે સપોર્ટ કરશો તો અમે ટેરિફથી અમે તમને ડરાવીશું. એનું ટ્રમ્પમાં લોજિકલી વસ્તુ બહુ બેઝિકલી છે કે ટ્રમ્પને એનું અમેરિકા નુકસાન વેપારમાં થાય એ ચલે નહીં લે. આપણે ઇન્ડિયા જોડે, ઇન્ડિયાનું નોન અલાઇનમેન્ટ કન્ટ્રી છે ઇન્ડિયા આપણું પોતે, ઇન્ડિયાને સંબંધ રશિયા જોડે પણ ઇક્વલ સારા છે અને અમેરિકા જોડે પણ આપણા સંબંધો સારા છે. તો ઇન્ડિયાને તો 2 લેવલે ફાયદા છે. ઇન્ડિયા જે કરન્સી ડિવેલ્યુ વધી આવે ડોલર, તો ઇન્ડિયા ઓલ્ટરનેટિવ રશિયાથી ઇમ્પોર્ટ ચાલુ કર્યું, જેની હિસાબ કરન્સીનો આપણી વધારે યુએસ કરન્સી આપણને ઇમ્પોર્ટમાં નુકસાન ના થઈ શકે. સાથે સાથે અમેરિકા જોડે એના સંબંધ ખુલ્લા રાખેલા છે. હવે આનો ફાયદો ટ્રમ્પને આપણને શું મળશે? બ્રિક્સનો ફાયદો આપણને નહીં મળવાનો કે આપણું એક સાઉથ એશિયામાં એક આપણે ઇમ્પોર્ટન્ટ રિજિમમાં વધવાનું, એક અમેરિકાનો પણ એક સારો સાથીદાર સાઉથ એશિયા પેસિફિકમાં જોઈએ છે. અને એક કોર્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું બહુ જૂનું ટ્વીટ એમની હું તમને યાદ દેવડું, એના નરેન્દ્ર મોદી માટે કીધું હતું, ધેર વોઝ માય ગુડ ફ્રેન્ડ ઇન ઇન્ડિયા મિસ્ટર મોદી. તો મોદી માટે મોદીના જે અભિગમ છે કે ઇન્ડિયા ફર્સ્ટ, એમ મોદીનો અભિગમ છે કે અમેરિકા ફર્સ્ટ. તો બેમાં મને એવું થોડુંક એવું દેખાઈ રહ્યું છે કે અત્યારે જે સરપ્લસ ટ્રેડ આપણો છે કે આપણે 35 બિલિયનનો વેપાર તો સરપ્લસ છે કે ટ્રમ્પ એમાં નેગોશિએટ કરી શકે કે તમે ટેરિફ થોડો વધારે આપણી થોડી આઇટમમાં, અને એમાં એ બેલેન્સિંગ કરવા માટે ટ્રાય કરી શકે. પણ સાથે સાથે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બાબતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ આવવાની શક્યતા બહુ સારી છે. હું તમને હમણાં તાજેતરના મુવમેન્ટ તમને આપું, ગયા નવેમ્બર મહિનામાં અમે લોકો ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ ગ્રેટર્સ જોડે અમે MOU બનાવ્યું, અને એ લોકો ભાઈ ઇન્ટરેસ્ટેડ ટુ ઇન્વેસ્ટિંગ ઇન મુંદ્રા પોર્ટ, હ્યુસ્ટન પોર્ટ, જે જીઓગ્રાફિકલ ઇમ્પોર્ટન્ટ પોર્ટ છે અમેરિકાનું, જે ઓલ્સો ઇન્ટરેસ્ટેડ ટુ ઇન્વેસ્ટિંગ ઇન મુંદ્રા પોર્ટ. ગુજરાતમાં પણ ઇન્વેસ્ટમેન્ટ આવવાની શક્યતા, બહુ સારી શક્યતા મને પોતાને દેખાઈ રહી છે. ઇમિગ્રેશનના ઇસ્યુ જે છે, જે આપણે અગાઉ દિગંતભાઈને જે આપણને કીધું, એમાં હું સંમત થઉં છું કે પણ H1 વિઝા બાબતમાં હું એવું માનું છું કે અમેરિકા પાસે એવું ઇન્ટેલેક્ચ્યુઅલ વર્કરની જરૂર ઇન્ડિયાની તો છે જ. એટલે એવું કોઈ આપણે જે ટેલેન્ટેડ વર્કર, જેના માટે આપણે કોઈ ગભરાવાની જરૂર આપણે બિલકુલ અમારે કોઈ છે નહીં. અને ત્રીજી વસ્તુ, મારે એનર્જી ડિફેન્સ સેક્ટર કે જે આપણે બહુ ચર્ચા જનરલી ઓછી જાય છે, એનર્જી ડિફેન્સમાં આવનારા ટાઈમમાં યુએસ અને ઇન્ડિયા વચ્ચે બહુ મોટા કોલેબોરેશન થવાની શક્યતા મને દેખાઈ રહી છે. હું તમને એક આ વાત મીડિયામાં નહીં આવ્યો, પણ જેને ખબર હશે અને ખ્યાલ હશે કે બાઇડનની ટેન્યુર પત્તા પહેલા બાઇડને 3 એગ્રીમેન્ટો સાઇન કર્યા છે. એક એગ્રીમેન્ટ એમાં એવું છે કે ઇન્ડિયામાં જે આર્મીમાં અમુક જે સ્પેશિયલ વેપન્સ છે એને બનાવવા માટે એગ્રીમેન્ટ જે પેન્ડિંગ રાખેલું, એને બાઇડન જતા એગ્રીમેન્ટ સાઇન કર્યો છે. એટલે એ સેન્સ એવું કરે કે ઇન્ડિયા જોડે અમે સંબંધ રાખવા માંગીએ છીએ, સુધારવા માંગીએ છીએ. ઇવન બાઇડન પણ આ બાઇડનને ટેન્યુરમાં જતા કરી ગયા, પણ સાથે સાથે ટ્રમ્પની પર ગાઈડલાઈન કે ટ્રમ્પનું એમ્બિશનનું એક વ્યૂ પોઈન્ટ એની પર હોઈ શકે, 100%ની વાત છે. બીજું બ્રિક્સ ઓલ્ટરનેટિવ બાબતમાં જે આપણે ચર્ચા કરી રહ્યા છે, બ્રિક્સ એ એકચ્યુઅલી બેઝિકલી
ઇઝ એન્ટી વેસ્ટર્ન કન્ટ્રી, રશિયા, ચાઇના, ઇન્ડિયા. પણ ઇન્ડિયા જીઓ પોલિટિકલ એટલું બેલેન્સ વ્યૂ અપનાવે છે જેથી બ્રિક્સ પોલિસીનો પણ ઇન્ડિયાનો ફાયદો થાય અને સાથે સાથે આપણને યુએસનો અને યુરોપ કન્ટ્રીનો આપણને સાથ થાય. કી સેક્ટર મને દેખેલા અત્યારે જે બિઝનેસ બાબતમાં આઈટી સેક્ટર, ડિફેન્સ ને સ્પેસ ટેકનોલોજી. જો તમે આપણે હમણાં જ જાણ્યું કે અમેરિકાએ આપણે ઇન્ડિયાએ ઇઝ અ ફોર્થ કન્ટ્રી that we are dock spacing. તે બાબતમાં આપણે સારા કરાર થઈ શકે છે. સેમી કન્ડક્ટર અને એડવાન્સ ટેકનોલોજી એ બાબતમાં સારા કોલેબોરેશન આપણે થઈ શકે બિલકુલ, એટલે એ બાબત છે. આગળ ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ. હા, ઠીક છે, એટલે એ બાબતે આગળ વધી શકે. સર, આપની પાસે આવું છું. ડોક્ટર વાસુદેવ પટેલ, એમની પાસે જતા પહેલા હું સ્વાગત કરી લઈશ. નિગમ શાહ પણ ઇમિગ્રેશન એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે. સર, આપનું પણ સ્વાગત છે. ડોક્ટર વાસુદેવ પટેલ, હવે આપની પાસે આવું છે. આપને એ જ સવાલની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ કે જે 45માં રાષ્ટ્રપતિ હતા ત્યારે ભારત સાથે તેમના જે સંબંધો હતા, જે ઉષ્માભર્યા સંબંધો હતા કહેવામાં આવી રહ્યું હતું એ રીતે, તો પછી 47માં રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે, તો એ 45 અને 47ના આંકડા વચ્ચે આપને શું તફાવત દેખાઈ રહ્યો છે? શું થવા જઈ રહ્યું છે? કોઈ અંદાજ આપના મતે? એટલે આપણે એવી રીતે એની ગણતરી કરી શકીએ કે ટ્રમ્પ 01 અને ટ્રમ્પ 02, હા, એટલે 45 ને 47. 47, બિલકુલ. ટ્રમ્પ પોતે હંમેશા અમેરિકા ફર્સ્ટ પોલિસીને જ વળગી રહેવાનો છે અને ટ્રમ્પ 01માં પણ એ વળગી જ રહ્યો હતો. ટ્રમ્પ 02ની અંદર પણ એ જ વસ્તુ થવાની છે. પણ જ્યારે દુનિયાને સાથે લઈને ચાલવું હોય, દરેક દેશને પોતાનો વિકાસ કરવો હોય, તો દે હેવ ટુ બી લિટલ બીટ ફ્લેક્સિબલ. ને ફ્લેક્સિબિલિટીની અંદર તમે જોવા જાવ તો ભારત આટલો મોટો 1.5 અબજની વસ્તીવાળો દેશ ને જેની કન્ઝ્યુમિંગ પાવર એટલું હાઈ છે કે આજે તમે મર્સિડીઝ નોંધાવો તો 8 મહિને મળે. એ જે અમેરિકામાં જાઓ ને પૈસા આપીને લઈને આવો, એ બે વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. અને ત્યાંની કંપનીઓ આ વસ્તુ જોઈ રહી છે. ડેફિનેટલી ટ્રમ્પની પોલિસી પોતાની હોય, પણ મારા 44 વર્ષના અમેરિકાના વસવાટ અને રાજકીય જ્ઞાન પ્રમાણે અમેરિકા 70 થી 80 કંપનીઓ જ ચલાવે છે, પછી ડેમોક્રેટ હોય કે રિપબ્લિકન હોય. કારણ કે એમનો ગ્રોથ એ જ અમેરિકાનો ગ્રોથ છે. અને અમેરિકાનો ગ્રોથ કરવા માટે અનએમ્પ્લોયમેન્ટથી માંડીને દરેક વસ્તુની અંદર એ વસ્તુ ઇન્વોલ્વ થવાની છે. એટલે એમને એ બધી વસ્તુ તો જોવી જ પડશે. કદાચ શરૂઆતના દિવસોમાં આપણને જેમ પેલો નવો અધિકારી આવે એટલે થોડો કડક દેખાય, એવી રીતે ટ્રમ્પ પણ ફરી બેસશે. હમણાં 2 કલાકમાં તો એનું ઇનોગ્રેશન ચાલુ થઈ જશે ત્યાંના 11:30. એટલે થોડાક દિવસો સુધી બધી આ તડાફડી ચાલશે. રૂપિયો ડોલરની જે કઈ ડિવેલ્યુશન બી કદાચ થોડુંક વધઘટ થશે, પણ 90 દિવસ પછી કોઈ પણ એડમિનિસ્ટ્રેશનને તમારે 90 દિવસ આપવા પડે, એ સ્ટેબલ થાય. એના શરૂઆતના 20 જે ઇમ્પોર્ટન્ટ ફાઇલો છે અને બીજી 80 ફાઇલો, કુલ 100 ફાઇલો એના ટેબલ પર છે. હી વિલ સાઇન વિધિન અ ડે, પ્રોબેબલી 20 ફાઇલ્સ. એની અંદરથી આ ઇમિગ્રેશન છે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટના જે કંઈ એને અત્યાર સુધી ઉચ્ચારેલા છે એની અંદર એ કેટલા ફેરફાર સાથે એને ઇમ્પ્લિમેન્ટ કરે છે એ આપણે જોવાનું રહેશે. ને એની અંદર ભારત ડેફિનેટલી આપણા ટેરિફની દ્રષ્ટિએ જેને હાર્લી ડેવિસન માટે કર્યું હતું, હવે ટેસ્લા વોન્ટ્સ ટુ કમ હિયર ઓલ્સો. અને વી હેવ ધ ગુડ થિંગ કે આપણા વિવેક સ્વામી અને ટેસ્લા વાળા બંને ભારતના દોસ્ત છે, તો ધે વોન્ટ ટુ કમ ઇન ઇન્ડિયા ઓલ્સો. એટલે એ લોકો પણ એમનો પ્રભાવ ટ્રમ્પની પોલિસી પર, ટ્રમ્પના સ્વભાવ પર કે એડમિનિસ્ટ્રેશન પર પાડી શકશે. એટલે આપણા માટે તો લગભગ પોઝિટિવ દેખાય એવું જ છે, સિવાય કે ઇલીગલ ઇમિગ્રેશનને તો આપણે પણ સપોર્ટ નથી કરતા કે આપણને પણ આજુબાજુના દેશોના આવે તો નથી ગમતા, એમ ડેફિનેટલી એ દેશના લોકોને પણ ના ગમે. ટ્રમ્પ 2ની પોલિસીમાં એક થોડોક ડિફરન્સ ટ્રમ્પ 1 ને આની વચ્ચે છે કે જે ત્યાંના અર્બન એરિયા એટલે ગામડાના લોકો ને એમાં મેજોરિટી ધોળિયા લોકો છે, કે એ લોકો જો ઉશ્કેરાય નહીં, એ લોકોનું માનસ ટ્રમ્પના સ્વભાવના લીધે તો ફરે, તો આપણા પર્ટિક્યુલરલી ગુજરાતીઓ કે ગામડે આપણા ગુજરાતીઓ ગેસ સ્ટેશન છે, નાની હોટલો છે કે સબવે જેવા બિઝનેસીસની અંદર છે, એમને કદાચ હર્ટ થઈ શકે. કદાચ હું શબ્દ વાપરું છું. ઓકે. પણ બાકી ભારતને અમેરિકા વચ્ચે કોઈ બહુ મોટા ડિફરન્સીસ દેખાતા, મને પોતાને દેખાતા નથી. અને
H1 ની દ્રષ્ટિએ તો ડેફિનેટલી કદાચ આ 65,000ની અત્યારની લિમિટ છે એ ઇન્ક્રીઝ બી થઈ શકે છે સાથે હાઈ સેલરી સાથે, કે જેથી કરીને ઘણી કંપનીઓ ઓછા પગારે બહારના દેશોના નિષ્ણાતો લેતી હતી, એટલે એ કોમ્પિટિટિવલી ત્યાંના લોકો સાથે કોમ્પિટિશન નથી થતી. તો એની અંદર ફેરફાર થઈ શકે છે કે જે એને 01 ની અંદર પણ કર્યું હતું કે બેઝ સેલરી રેઝ કરી હતી, કદાચ આ વખત પણ થઈ શકે. ઠીક છે. ઓકે નિગમજી, હવે આપની પાસે આવું છે. જે પ્રકારે તમામ જે સવાલો ઉઠી રહ્યા છે એ સવાલોમાં અત્યારે એ તો એક નિરાત મળી રહી છે કે ચલો થઈ જશે, સમય આપવો પડશે, આ બધી વસ્તુ છે, પણ સૌથી વધારે ચિંતાનો વિષય ઇમિગ્રેશન, જે ઇલીગલ લોકો ત્યાં અત્યારે જઈને વસ્યા છે એમનામાંથી એક તવાઈ બોલાઈ શકે છે. હવે સ્પેસિફિકલી કહું તો ઓફકોર્સ જે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે એને તો ડેફિનેટલી એ લોકોનું જે પ્રમાણેનું ચાલી રહ્યું છે એ પ્રમાણે તો ડેફિનેટલી એ લોકોને કાઢશે જ. બટ ઓફકોર્સ જે આઈ થિંક ડોક્ટર સાહેબે પણ કીધું, અને ગવર્મેન્ટની જે પોલિસીઝ જે છે ટુવર્ડ સ્ટુડન્ટ વિઝા કે બીજા અધર વિઝા એને થોડા તો લિબરલ કરશે જ, કારણ કે એ કરવાથી ગવર્મેન્ટને ઘણો બધો ફાયદો થાય છે. પ્લસ એ લોકોની જેટલી પણ યુનિવર્સિટીઝ છે ઇમિગ્રેશન ને રિલેટેડ સ્ટુડન્ટ વિઝા જાય છે જે છોકરાઓ, તો એની પોલિસીમાં જો ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે તો એ યુનિવર્સિટીઝ લેવલ પણ એ લોકોને બહુ જ બધા પ્રોબ્લેમ્સ છે. એટલે હું એક જ વસ્તુ કહીશ કે જે પોલિસી ડેફિનેટલી લિબરલ થશે જ. હા, H1 નું જે છે એ લોકોએ સ્પેસિફિકલી ક્રાઇટેરિયા કર્યો છે કે જે માસ્ટર્સ ત્યાં કરશે એનો 20,000 એ લોકોએ સેપરેટ કોટા જે જૂનો હતો એ કન્ટિન્યુ છે, એમાં પણ કદાચ એ લોકો ઇન્ક્રીઝ વધારે કરી શકે છે એવું અત્યારની ગવર્મેન્ટની પોલિસી પ્રમાણે લાગે છે. પણ આ એવું છે કે પ્રેસિડેન્ટ બન્યા પહેલા અને પછી ઘણા બધા પેલો કહેવાય ને કે ઇલેક્શન માટેથી ચેન્જીસ આવતા રહેતા હોય છે, એટલે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક આવશે. પણ ઇમિગ્રેશન ડેફિનેટલી ઇઝી રહેશે. જે છોકરાઓ અત્યારે ગયા છે એ લોકોને કોઈ તકલીફ નહીં પડે એટલું અમારું માનવું છે. ઓકે, ઠીક છે. દિગંત સર, આપ ક્યાંક આ જે H1 જે આખું ઇન્ક્રીઝ કરવાની અત્યારે વાત થઈ, હમણાં બે જ લોકોએ કહ્યું, આપ ક્યાંક એ વાતથી સહેમત નથી એવું મને લાગી રહ્યું છે? ના, હું સહેમત નથી એવું તો હું સ્પષ્ટ નહીં કહું. થોડી વધારે ડિટેલમાં જો વાત કરીએ રાધાબેન, અમેરિકાની ચૂંટણી આ વખતે બહુ રસાકસી કરી છે. અમેરિકામાં લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પને જે બહુમતીથી જીતાડ્યા એમાં ભારતીયોનો પણ બહુ મહત્વનો ફાળો રહ્યો છે. અત્યાર સુધીના રાજકીય વલણો જો આપણે ભારતીય અમેરિકનોના જોઈએ તો મોટે ભાગે ડેમોક્રેટ રહ્યા હતા. આ વખતે ઇન્ડિયન અમેરિકનોએ ખોબલે ને ખોબલે વોટ રિપબ્લિકનને આપ્યા છે. એટલે સ્વાભાવિક છે કે આપણું વલણ જે ગુજરાતી ઇન્ડિયનોનું જે રિપબ્લિકન બાજુ બદલાયું છે એ ઘણી બધી આપણા માટે, એમના માટે પણ સારી ને આપણા માટે પણ સારી છે. મહત્વની બીજી બાબત એ છે કે જ્યારે કોઈ પણ આજે હમણાં જે બિઝનેસના જે એક્સપર્ટ જે આપણે બે જણા હતા એમણે જે વાત કરી એ પ્રમાણે કે તમારે કોઈની પણ સાથે સંબંધ બાંધવો હોય તો પહેલા તમારે એનું એક પતાસાનું એક પેકેટ મોકલવું પડે, એક મીઠાઈનું પેકેટ મોકલવું પડે. એના ભાગરૂપે નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન થયા ત્યારથી એમણે અમેરિકા સાથે સંબંધો બાંધવા માટેના જે પ્રયાસો કર્યા છે એ અદભુત રહ્યા છે. ઇલેક્શન ડોનાલ્ડ ટ્રમ્પનું થયું એના 6 મહિનાના ગાળામાં અમેરિકાથી ભારત અને ભારતથી અમેરિકા ઉચ્ચ કક્ષાના રાજદ્વારીઓનો મેક્સિમમ અવરજવર રહી, એમનું અવરજવર રહી, એમને ઘણા બધા કરારો કર્યા અને ઘણી બધી બાબતોમાં બે દેશો વચ્ચેની સહમતિ થાય એવા પ્રયાસો કર્યા. બીજી મહત્વની બાબત એ છે કે જ્યારે રાજકીય જ્યારે વાત કરવાની આવે તો જે ઇન્ડો પેસિફિક સ્ટ્રેટેજી છે, ઇન્ડો પેસિફિક સ્ટ્રેટેજી બહુ મહત્વની બાબત છે, કારણ કે એ સ્ટ્રેટેજીમાં 40 દેશો સંકળાયેલા છે. જે આપણે પ્રશાંત મહાસાગર સાથે જે સંકળાયેલી વાત છે, આ 40 દેશોને પણ કંટ્રોલ કરવાની વાત જ્યારે અમેરિકાની આવે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે રાધાબેન કે અમેરિકાની સૈન્યનો મોટા ભાગનો હિસ્સો આ વિસ્તારમાં રોકાયેલો છે, કારણ કે આ એમના માટે બહુ મહત્વની બાબત છે. હવે જ્યારે H1 ની તમે વાત કરી, H1 એક એવો વિષય છે કે સ્કિલ લેબર, ત્યાં અમેરિકામાં કોઈ પણ માણસને કામ કરવા માટે ત્યાં જે વર્ક પરમિટ આપે છે 3 વર્ષના ગાળા માટે, એ સમયગાળા દરમિયાન એ કામ કરી શકે અને ત્યાં રહીને પોતાની જીવન નિર્વાહ અને લીગલી કામ કરી શકે. એ 65,000નો કોટા, 20,000નું જેમ નિગમભાઈ કહ્યું એ પ્રમાણે ત્યાંના એક્સપર્ટ જે MBA થયેલા, માસ્ટર થયેલા એમના માટેનો કોટા, આ રીતે કરીને એમણે જે કર્યું છે. હવે મેં પહેલા પણ કહું રાધાબેન કે અમેરિકા છે ને વસાહતીઓનો દેશ છે. જે બાબતને H1 ની જયારે એકવાર ટ્રમ્પે વિરોધ કર્યો હતો એલન મસ્કના કહેવાથી ફરીથી પાછા એને સપોર્ટ કરતા, એલન મસ્ક પણ H1 પર અમેરિકા જઈને સ્થાયી થયેલા છે. એટલે અમેરિકા જયારે વસાહતીઓનો દેશ હોય ત્યારે કોઈને કાઢવાની અથવા તો સમાવવાની વાતમાં બહુ વિરોધાભાસ આવે, ત્યાંથી કોઈને કાઢવું એટલું આસાન નથી. હા, જેમ નિગમભાઈએ વાત કરી એ પ્રમાણે 2 નંબરમાં રહેતા હોય જેમની પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી એવા લોકો માટે 100% તવાઈ આવે.
પણ એ લોકોએ પણ પોતાના સિક્યોરિટી કદાચ કોઈ ત્યાંથી નીકળવાની વાત કરતા હોય, ત્યાંથી છોડી દેવા દેશ છોડવાની તૈયારી કરતા હોય, ઘણા લોકોએ ત્યાં રાજકીય એસાઇલમની પણ પેપર વર્ક કરી દીધું છે. એટલે એવા લોકો ઘણા લોકો ત્યાં આવી રીતે એમના પોતાના રસ્તા કાઢે. પણ બીજી મહત્વની બાબત રાધાબેન કે અમેરિકામાં આ જે અનસ્કિલ વર્ક છે, ગેસ સ્ટેશનમાં કામ કરવું, સ્ટોરમાં કામ કરવું, મોટેલમાં કામ કરવું, આ ટીડીએસ જોબ છે ને ત્યાંના અમેરિકનો માટે કરવું ઘણું અઘરું છે. મેં રૂબરૂ ત્યાં જોયેલું છે. એટલે એવા કામ માટે અમુક પ્રકારના કારીગરો, હું એવું નથી કહેતો કે ભારતના જ કર્મચારીઓ, કોઈ પણ દેશના કર્મચારીઓ વગર અમેરિકાનાને ચાલે એવું નથી. કારણ કે એ લોકોને 2 કલાક થાય એટલે એમને બ્રેક જોઈએ, 3 કલાક થાય એટલે એમને બીજા બ્રેક જોઈએ. આવા સંજોગોમાં એમના અને પાછું એમનો પગાર પણ એમનો પોસાતો નથી. 1 કરોડ ને 10 લાખ જેવો અંદાજે જે ઇમિગ્રેશન પર જે ગેરકાયદેસર રહી રહ્યા છે એવા લોકોની જો વાત કરીએ, એ લોકો જે કેશમાં એ લોકો એમનો સેલરી વિડ્રો કરતા હશે, એ પણ એવી કોઈ બહુ મોટી એમાઉન્ટ નથી કે જેના લીધે અમેરિકા જેવી મહાસત્તાને પોતાની ઇકોનોમીમાં કોઈ ડિસ્ટર્બન્સ આવે. કારણ કે અમેરિકા વર્લ્ડની કેશ કરન્સી પર બેઠો છે અને અત્યારે હાલ પૂરતે કોઈ તબક્કો કોઈ એવું નુકસાન થવાની શક્યતા નથી. પણ ભારતના અને અમેરિકાના આ 2 દેશોની સંબંધની વાત કરીએ તો હાલ પૂરતું અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ઇન્ટરનલ જે ડોમેસ્ટિક પ્રોબ્લેમ છે, જેના ઇસ્યુ છે, એના પર વધારે ફોકસ કરશે અને બહુ જ ટૂંકા ગાળામાં એ ભારત અને ચીનના પણ પ્રવાસે આવે એવા પણ સંકેતો મળી રહ્યા છે. બિલકુલ, જી બિલકુલ. અને એક સૌથી મહત્વની વાત હમણાં જ દિગંત સર કરી કે જે ત્યાંના H1 ને લઈને જે થોડીક ચિંતા થોડા સમય પહેલા પણ આના પર ડિસ્કશન કર્યું હતું એક લાંબુ, પરંતુ ત્યારે એ વાતનો જવાબ મળી ગયો. અને બીજી વસ્તુ એ છે કે જે સ્કિલ ફોર્સ જોઈએ છે એ ફોર્સ આખી અહીંયાથી જ જાય છે અને એ જે કાર્યકુશળતા છે, મહેનત છે, ભારતીયોમાં છે અને એનાથી કોઈએ ડરવાની જરૂર નથી. એ ખૂબ સરસ જવાબ સૌ કોઈને મળી ગયો છે. ડોક્ટર જગત શાહ, ફરી એકવાર આપની પાસે ડોલરની સામે રૂપિયો થોડોક નબળો પડતો જાય છે, આ એક ચિંતા પણ સતાવી રહી છે. આપનું શું અનુમાન, આપનું શું મત આના પર? આમાં એવું છે કે સૌથી પહેલા આપણે આ સમજીએ કે આજે દુનિયાની સૌથી લાર્જેસ્ટ ઇકોનોમી અમેરિકા છે, જે 29 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી છે. ભારતની ઇકોનોમી 4 ટ્રિલિયન છે અને ચીનની ઇકોનોમી 20 ટ્રિલિયન છે, આપણાથી 5 ગણી. તો આજે જે ટ્રમ્પની જે પ્રેસિડેન્સી છે એમાં એક બહુ મોટો મુદ્દો એ રહેવાનો છે કે ચાઇનાની સામે ચાઇના પ્લસ ઓલ્ટરનેટિવમાં કોણ, એટલે એમાં તો ખાલી ભારત જ આવી શકે છે. એટલે આપણને એ એક લિવરેજ છે આપણા માટે બહુ મોટું. જે આપણી કરન્સીનું જે ચેલેન્જ છે એ તો હમણાં 2 મહિનાથી કરન્સી ફ્લક્ચ્યુએશન છે અને એ તો હંમેશા રહે છે જ્યારે બી કંઈ પોલિટિકલ ચેન્જીસ આવે કે ટ્રેડ રિલેટેડ ચેન્જીસ આવે. તો આપણે જોવાનું એ છે કે જે આપણે એક્ઝામ્પલ લઈએ શ્રીલંકાનું, તો શ્રીલંકામાં ચાઇનાનું એટલું બધું ઇન્ફ્લુઅન્સ થઈ ગયું હતું કે ઇલેક્શનના કેમ્પેનના દરમિયાન જ ટ્રમ્પે 2 સ્ટેટમેન્ટ આપ્યા. એક બાંગ્લાદેશને લઈને કે બાંગ્લાદેશમાં જે હિન્દુઓની સામે જે રિએક્શન આવે છે ત્યાંની કમ્યુનિટીનું એ ઠીક નથી. અને શ્રીલંકામાં બી જે ચાઇનાના બધા નેવીના વેસલ્સ આવીને બધું સર્વેલન્સ કરતું હોય છે. એટલે આપણી જે નેબરહુડ છે અને ઇન્ક્લુડિંગ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બી, કારણ કે અફઘાનિસ્તાનમાં જે રીતે બધું વિડ્રોલ થયું હતું અમેરિકન આર્મીનું, એનાથી ટ્રમ્પ બહુ નારાજ હતા. એટલે આપણા નેબરહુડમાં બી એની બહુ મોટી પોલિસી ઇમ્પેક્ટ આવવાની છે. પણ આપણી જે કરન્સીનું હમણાં ઇમ્પેક્ટ છે એ ટ્રેડ લિવરેજથી જ પૂરું થવાનું. હવે મેં પહેલાં બી કીધું કે આપણું જે એક્સપોર્ટ છે અમેરિકામાં વધારે છે ને ઇમ્પોર્ટ ઓછું છે, પણ બીજા બધા કન્ટ્રી સાથે એવું નથી આપણું. એટલે જે ચાઇનાનું એક્સપોર્ટ 401 બિલિયન છે ને આપણું 77 બિલિયન, એ ટ્રેડમાં જે ફેર પડશે, જે એક ટ્રેન્ડ ચાલી રહ્યું છે હમણાં કે ચાઇનાનું એક્સપોર્ટ અમેરિકામાં ઘટતું જાય છે અને ઇન્ડિયાનું વધતું જાય છે, એનાથી આપણી કરન્સી બી થોડી મજબૂત થશે. અને આપણે હવે ઇન્ડિયાની તરફથી આપણા કંપનીઓએ થોડુંક એગ્રેસિવલી ત્યાંના માર્કેટમાં જોવું પડશે. અને 3 વ્યક્તિ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ ટ્રમ્પની પ્રેસિડેન્સીમાં. એક છે ઇલોન મસ્ક. તો ઇલોન મસ્ક 2 વર્ષથી ટ્રાય કરે છે કે ઇન્ડિયામાં એમની ટેસ્લાની કાર બને અને ઘણા નિગોશિએશન ચાલે છે. એટલે એ બહુ મોટો રોલ પ્લે કરવાનો છે આ પ્રેસિડેન્સીમાં. એટલે આપણે એ બી જોવું પડશે કે એને કઈ રીતે આપણે એકોમોડેટ કરીએ. બીજા છે વિવેક રામાસ્વામી, જે ત્યાંની ગવર્નન્સના, જે $6 ટ્રિલિયન વર્ષનો ગવર્મેન્ટનો ખર્ચો છે, એને એ લોકો 2 વર્ષમાં 1 ટ્રિલિયન ડોલરનો ખર્ચો છે. એટલે એ બહુ મોટો રોલ પ્લે કરવાનો છે આ પ્રેસિડેન્સીમાં. એટલે આપણે એ બી જોવું પડશે કે એને કઈ રીતે આપણે એકોમોડેટ કરીએ. બીજા છે વિવેક રામાસ્વામી, જે ત્યાંની ગવર્નન્સના, જે $6 ટ્રિલિયન
ઓછો કરવા માટેની જે વેવની કમિટી બની છે એ બી બહુ મોટો રોલ પ્લે કરશે ઇન્ડિયા માટે. અને ત્રીજા સૌથી એક બહુ લોકોએ ઇગ્નોર કર્યું છે, જે આપણા એમના જે વાઇસ પ્રેસિડેન્ટ છે વાન્સ, એમની જે વાઇફ છે એ ઇન્ડિયન ઓરિજિનની છે. આપણે એક વાત સમજવું જોઈએ કે જે રાજકારણ છે એમાં આ બધા જે સોફ્ટ પાવર હોય, અને એક રીતે આપણે સોફ્ટ પાવર કહી શકીએ, કારણ કે બધાને ઇન્ટરેસ્ટ છે ઇન્ડિયામાં. કોઈકનું ઓરિજિનથી ઇન્ટરેસ્ટ છે, કોઈકનું ઇમોશનલ ઇન્ટરેસ્ટ છે, કોઈકનું બિઝનેસ ઇન્ટરેસ્ટ છે. તો એ આપણું આટલું મોટું માર્કેટ આજે ટેસ્લા અહીંયા બનવા માંડે અને કાં તો ઇમ્પોર્ટ થવા માંડે અને ડિસ્ટ્રીબ્યુટ થાય, તો એનાથી તો અમેરિકન ઇકોનોમી સ્ટ્રોંગ થવાની છે. અને એલોન મસ્કે જે ફંડિંગ કર્યું ટ્રમ્પ કેમ્પેનમાં, અને જે એમની સાથે સ્ટેજમાં ઉભા રહીને કેટલું મોટું રિસ્ક લીધું, એમણે બહુ મોટું રિસ્ક લીધું કે હારી ગયા હોત તો બહુ જુદી હમણાં પોઝિશનમાં હોત. પછી આપણે ત્યાંની જે એડવાન્સ ટેકનોલોજી જોઈએ છે, આજે સેમિકન્ડક્ટર ચિપ્સને લઈને બહુ મોટો પ્રોબ્લેમ છે આખા વર્લ્ડમાં. આખી સપ્લાય ચેઇન વર્લ્ડની ચાઇનાએ ડિસ્ટર્બ કરી નાખી છે. અને એના જે રેર અર્થ મિનરલ્સ છે અને બીજા બધાનું એક્સપોર્ટ એણે અમેરિકામાં બી બંધ કરી દીધું છે. પછી આપણે એનર્જી સિક્યોરિટી આપણા માટે બહુ ક્રિટિકલ છે. આજે જે આપણી કરન્સીનું જે ફ્લક્ચ્યુએશન છે, અગર આપણે જે બેરલ રેટ છે ઓઇલનો, એ અગર આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય તો આપણી કરન્સી તો 100 રૂપીઝે પહોંચી જશે $2. એટલે એનર્જી સિક્યોરિટી માટે બી અમેરિકા ઇન્ડિયા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એ પોઈન્ટ ઓફ વ્યૂથી બી ટ્રમ્પ પ્રેસિડેન્સી, જ્યારે ચાઇના અને ઇન્ડિયા વચ્ચે વાત થશે તો ઓલવેઝ અને ઓલવેઝ ઇન્ડિયાને સપોર્ટ કરશે, કારણ કે નેચરલી ડેમોક્રેસી તો છે જ, પણ એના સિવાય જે રિલેશનશિપ છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે, એની બહુ મોટી ઇમ્પેક્ટ આવશે. બિલકુલ, ઠીક છે. હિરેન સર, ફરી એકવાર આપની પાસે જે રીતે હમણાં જ જગત સરે કહ્યું કે એક્સપોર્ટ વધારે છે ઇમ્પોર્ટ કરતા, એ આપણા માટે એ કેટલું ફાયદાકારક રહે? કારણ કે છેલ્લા આંકડા જેમણે હમણાં બતાવ્યા, જે ભારતના 60 હતા 77 પર આવી ગયા છે, તો આ આંકડા સતત વધી શકે એક્સપોર્ટના? બેન, હું તમને એક નાની વાત કહું કે ટ્રમ્પ અને નો આ કાર્યકાળ છે ઇન્ડિયા માટે ગોલ્ડન ટ્રેડ માટેની વાત કરું છું. એ ગોલ્ડન ટાઈમ રહેશે બેન. ઓકે. ઇન્ડિયાનો ટ્રેડ અને ઇન્ડિયાનું એક્સપોર્ટ જે લોકો નહીં ધારતા એવું જોવા મળશે. એટલો મોટો જમ્પ મને દેખાય છે અત્યાર સામે. ચોથી વસ્તુ બેન, તમને કહું કે ટ્રમ્પ ઇન્ડિયા આવશે તો ઇલોન મસ્ક પણ જોડે આવશે. તમે લખી રાખજો આજની ડેટ, આજનો પ્રોગ્રામ, આપણે દિવસો પર પ્રોગ્રામ કરીશું. તો ટ્રમ્પ અહીં આવશે ત્યારે કંઈક સાથે લઈને આવશે. અને અત્યારનું માર્કેટ, ઈવી માર્કેટ, અત્યારે તમે જોતા હશો કે ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં ઇલોન મસ્કની એક સારો મોટો ભાગ છે એનો ત્યાં ડોમિનેટ કરે આખા વર્લ્ડમાં. અને આજે ઇન્ડિયામાં પણ ઈવી કારનું વેચાણ 18 થી 22% દર વધી રહ્યું છે. ડિફેન્સ એરિયા, જે ઘણા લોકો ચર્ચા કરતા નથી, પણ તમે નાની બેન વાત કરું, બાઇડન ટેન્યુરમાં આપણે જે તેજસ એરક્રાફ્ટ, આપણે ઇન્ડિયા જે પહેલા ઇમ્પોર્ટ ડિફેન્સ કરતું હતું, એ છેલ્લા નરેન્દ્ર મોદીના રિઝમ આપણે ડિફેન્સમાં એક્સપોર્ટ કરતા થઈ ગયા. એક્સપોર્ટ, આર્મીના વેપન્સના ડિફેન્સ સિસ્ટમ આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે. ઘણા મોટા યુરોપ કન્ટ્રીમાં આપણે ઇન્ડિયામાંથી આર્મીના વેપન્સ આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે ડિફેન્સના. એના માટે આપણે જે તેજસ, જે આપણું ફાઇટર જેટ બનાવ્યું, એના મશીન બાબતમાં આપણે એક એમઓયુ બનાવેલું, એગ્રીમેન્ટ બનાવેલું, પણ જેઓને તો કારણે બાઇડને એનું ડિલિવરી આપી નહોતી, હજુ આજે પણ આપી નથી. તો એ હવે જે કી મેટર જે કે જે એ જો આપણે રોલ આઉટ થશે એનો આપણને ફાયદો મળશે, આપણું ડિફેન્સ સેક્ટર વધશે સાથે. અને કરન્સી બાબતમાં બેન એક નોટ તમને એવી આપું, તમને જગતભી જોડે હું થોડો સંમત થયું, થોડો અસંમત પણ થઉં છું કે કરન્સી કોઈ પણ દેશની મેમ હોય ને, એ આપણે એક્સપોર્ટ ઉપર જાદુ ડિપેન્ડ કરે. જો આપણું એક્સપોર્ટ ઓટોમેટિક વધે તો આપણી કરન્સી આપણે કંટ્રોલમાં આવવાની છે. ચાઇનાની જોડે અમેરિકાના ટેરિફ વોરમાં 100% ઇન્ડિયામાં 3 સેક્ટર બેન લખી રાખજો તમે, ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ, મશીનરી અને સેમિકન્ડક્ટરમાં 4 સેક્ટરમાં ઇન્ડિયાને બેન મોટો બેનિફિટ વેપારમાં મને દેખાઈ રહ્યો છે. આવનારો ટેન્યુઅર ટ્રમ્પનો એ ઇન્ડિયા માટે પણ સામસો ગોલ્ડન ટાઈમ રહેશે, ઇતિહાસ એની નોંધ લેશે બેન. બિલકુલ, એટલે એક ગોલ્ડન ટાઈમ જે ઇન્ડિયા માટે બતાવ્યો છે એ જ ખૂબ અહીંયા મહત્વની વાત થઈ જાય. નિગમભાઈ, ફરી એકવાર આપની પાસે કે હા ઠીક છે, જે રીતે ચિંતા થોડીક વધી રહી છે કે રૂપિયો ઘટી રહ્યો છે ડોલરની સામે, તો આ ચિંતાને જે વિદ્યાર્થી જે વિદેશ પ્રવાસ માટે જઈ રહ્યા છે, સાથે વિદ્યાર્થીઓ જ્યાં ભણવા માટે જઈ રહ્યા છે અને પ્રવાસીઓ જ્યાં જઈ રહ્યા છે, એમના માટે આ કેટલી ચિંતાનો વિષય કહી શકાય? સો એક વસ્તુ હું જગતભાઈ અને હિરેનભાઈ જોડે નોટ કોન્ટ્રાડિક્ટરી બટ થોડો એનો આન્સર એવો આપીશ
કે જ્યારે ડિસેમ્બર આ 5 થી 7 વર્ષનો એક સર્વે એવું છે કે જ્યારે નવેમ્બર ડિસેમ્બર જ્યારે ત્યાંથી યુએસ થી લોકો ઇન્ડિયા આવે છે ત્યારે આઈડિયલી 1 કે 2 રૂપિયાનો ડોલરમાં ફરક જનરલી આવતો હોય છે, કારણ કે એ લોકો અહીંયા ફરવા આવતા હોય છે અથવા આપણા લોકો ત્યાં જતા હોય છે. તો ટેકનિકલી એ જે ડોલર અને રૂપિયાનો ફરક જનરલી એ એક પોઈન્ટ પર આવતો હોય છે. બીજું જે તમે કીધું એજ્યુકેશન રિલેટેડ, તો હું જે રીતે એમણે કીધું એ પ્રમાણે એજ્યુકેશન એક એવું સેક્ટર હશે જે નજીકના ભવિષ્યમાં કે જે ડેફિનેટલી ઉપર આવશે, જેમાં છોકરાઓનો ફ્લો વધશે. કારણ કે અત્યારે બીજી કન્ટ્રીમાં જોવા જાવ તો કેનેડા થોડું ડાઉન ઓલરેડી થયું હતું, હવે ગ્રેજ્યુઅલી કેનેડા પણ પિકઅપ થયું છે. તો સામે યુએસએમાં છોકરાઓને ભણવા માટે જશે, કારણ કે ત્યાંના જે ટોપ રેન્કિંગ યુનિવર્સિટીઝ છે તો એ લોકો સારા એવા સ્ટુડન્ટને રાખે છે, એને H1 પણ આપશે અને એના પછી એ લોકોની જે સેલેરી પણ એવી હશે કે જેનાથી એ લોકોને છોકરાને ભવિષ્યમાં ત્યાં H1 પરથી ગ્રીન કાર્ડ અને છોકરાઓ ત્યાં સેટલ થઈ જાય. એટલે ટ્રમ્પનું જે અમે લોકોનું જે એક નોટ એક્ઝેક્ટલી વિઝન બટ એવું કહેવાય કે જે અમારા લોકોનું એક રિસર્ચ છે રિલેટેડ ટુ ટ્રમ્પ, તો એવું કહેવાય કે જે સ્ટુડન્ટ્સ માટે હંમેશા એ પોઝિટિવ રહ્યું છે. જે છોકરો ત્યાં ભણે છે જેન્યુઅનલી એને H1 આપશે જ, કારણ કે 3 વર્ષનો એક કેપ હોય છે એ લોકો પાસે. 3 વર્ષમાં પહેલા ડ્રોમાં ના આવ્યું તો બીજા ડ્રોમાં, બીજામાં નહીં તો ત્રીજામાં, તો ડેફિનેટલી એ છોકરા માટે બેનિફિટ રહેશે ને રહેશે જ. ત્રીજી વસ્તુ આપણે કદાચ વાત કરીએ કે જે ઇમિગ્રેશન પોલિસી, સ્પેસિફિકલી પોલિસી, તો ઓબ્વિયસલી એ બધા જ છોકરાઓ અથવા તો જે વિઝિટર બી જે જવાવાળા વર્ગ છે તો એ બધા માટે એ લિબરલ હશે, કારણ કે જેટલા લોકો અહીંયાથી ત્યાં જશે તો ફરશે તો એ પ્રમાણે એ લોકોની પણ ઇકોનોમીમાં એક પ્લસ થશે. તો ડેફિનેટલી એ ક્યાંક ને ક્યાંક પોલિસી અને લિબરલ કરશે જ, અને તો જ લોકો મેક્સિમમ લોકો ત્યાં ફરવા માટે જશે. અને ફરવા માટે જશે તો એનાથી ઘણા બધા ફાયદા પણ થશે, કારણ કે એ ફ્યુચરમાં એને બિઝનેસ કે ક્યાંક ને ક્યાંક એ લોકો કન્વર્ટ કરશે. તો ઓવરઓલ પોલિસી વધારે સારી તો ના કહેવી શકાય, પણ ખરાબ તો નહીં જ હોય ડેફિનેટલી. એટલું તો અમે લોકો રિસર્ચ પ્રમાણે અમારી પાસે ન્યૂઝ છે. ઠીક છે, હિરણભાઈ કંઈક કહેવા ઈચ્છી રહ્યા છે. જી સર. મેમ, હું ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ પેનલને કહેવા માંગુ છું કે યુએસ એ વર્લ્ડની મોટી મહાસત્તા છે, ડાઉટ નથી એમાં. 31 ટ્રિલિયન ઇકોનોમી છે, રાઈટ. ઇન્ડિયા લાસ્ટ અમે ટ્રમ્પ ઇન્ડિયા આવેલા નમસ્તે વખતે અને જ્યારે મોદી સાહેબના પ્રોગ્રામમાં ટ્રમ્પ આવેલા એ પ્રોગ્રામ ઇસ્ટર્નમાં, એમાં 2 વસ્તુ કોમન છે મેમ, કે ટ્રમ્પને અને મોદીને એકબીજા પર વિશ્વાસ છે, એક સારું બેને બોન્ડિંગ સારું છે. હવે બેના બોન્ડિંગનો ફાયદો ટ્રેડને કઈ રીતે મળશે તમે હું ઇઝીલી સમજું તમને ઇઝી ભાષામાં, કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલમાં સાઉથ એશિયા પેસિફિક કોરિડોર જે છે અને એની ઉપર જોવા જે મિડલ ઇસ્ટ અને રશિયા યુક્રેન રશિયાને કોન્ફ્લિક્ટ ચાલી રહ્યા છે. ઇઝરાયલનું કોન્ફ્લિક્ટ તો લગભગ પતવામાં આવ્યું, પણ હવે મોટું કોન્ફ્લિક્ટ છે રશિયા અને યુક્રેનનું. આ સાઉથ પેસિફિકમાં યુએસ પણ ઈચ્છે છે અને ઇન્ડિયાનો રોલ પણ ઇન્ડિયાને ખબર છે કે આ પેસિફિકમાં જો ટ્રેડને આપણે ઇમ્પ્રુવ કરવો હશે તો ઇન્ડિયા જો મજબૂત ભાગીદાર જોશે, મજબૂત ઇન સેન્સ ઓફ ધ ડેમોક્રેટ પાર્ટી મોટી અને મોટી ઇકોનોમી ઇન વાઇલ્ડ સ્ટેબલ ઇકોનોમી. તો ઇન્ડિયાના માટે અમેરિકાને પોતાને પણ ઇન્ટરેસ્ટ છે. હું તમને દાવા કે સાથે કહું છું કે ટ્રમ્પના ટેન્ડરમાં ટ્રમ્પની જે 2-3 વિઝિટ શરૂઆતની હશે એમાં એક વિઝિટ આપણે ઇન્ડિયાની પણ હશે, અને હું એ પણ તમને કહું છું કે આવશે ત્યાં ઇન ડેલિગેશન વિથ ધ કંપનીઝ એન્ડ સીઈઓ ઓફ ધ અમેરિકન કંપની. અને આ સમાચાર તમે સાંભળશો, મુકેશ અંબાણીજી બી એમના ત્યાં ફંક્શનમાં ટ્રમ્પે ઇન્વાઇટ કરેલા, જયશંકરજી અત્યારે પણ ત્યાં આગળ યુએસ ઇનોગ્રેશનમાં હાજર જ છે. સૌથી નોંધપાત્ર વસ્તુ એવી છે કે ચાઇનામાંથી કોઈ જો આવ્યું નથી, મારી ન્યૂઝ મને આવી રહ્યા છે. ચાઇના પેસેથી ઇન્વાઇટેડ હતા પણ છતાં પણ કોઈ ચાઇનામાંથી હાજર થયું નથી. ચાઇના ઇઝ અ કન્ટ્રી આખા 4 વર્ષના ટેન્ડરમાં એને કોઈ જગ્યાએ જીઓ પોલિટિકલમાં બહાર આવ્યા સૌ અંદર ખાને એ પોતે કામ કરી રહ્યું છે. યુક્રેનને સપોર્ટ આપે છે, ઈરાનને સપોર્ટ આપે છે, રશિયાને સપોર્ટ આપે છે. એમ ટ્રમ્પની સામે અગેન્સ્ટ જોવા જઈએ ને તો ચાઇના જ છે, ઇન્ડિયા નથી. એ ટ્રમ્પની પોલિસીસ કોઈ પણ હશે એ ચાઇના પર ટેરિફ વધારશે, જેનો સીધો ફાયદો આપણને ઇન્ડિયાને મળશે જ. અને એ બાબતમાં હું એકદમ જ શ્યોર છું બાબતમાં. અને કરન્સી બેન અમારો વોલેટાઇલ, તો ઇન જનરલી આપણું એક્સપોર્ટ જેટલું વધે અને ઇમ્પોર્ટ જેટલું ઓછું થાય એટલી કરન્સી આપણે કંટ્રોલમાં આવે. અનફોર્ચ્યુનેટલી આપણું એક્સપોર્ટ જેટલા થોડા સમય માટે આપણે એક્સપોર્ટ ડીપ રહ્યું, ઇમ્પોર્ટ થોડું વધુ હિસાબ કરન્સી વોલેટાઇલ થઈ. ઠીક છે. આપ સૌ જોડાયેલા રહેજો. મહામંથનમાં આપણે ચર્ચા આગળ વધારીશું. ટ્રમ્પ સરકારથી ગુજરાતીઓ પર શું અસર થઈ રહી છે તેને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છે. અલગ અલગ વિષયો, અલગ અલગ રસ્તાઓ નીકળી રહ્યા છે. મહામંથનમાં હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે.
વેલકમ બેક. મહામંથનમાં આપનું સ્વાગત છે. જ્યાં આખી દુનિયાની નજર છે એના પર આપણે સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે. હવે સીધા જઈએ નિગમ સર પાસે. સર, આપ જે રીતે વાત કરી રહ્યા હતા, વિઝા ડેટને લઈને પણ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, એ વિશે જણાવશો. સો વિઝા ડેટમાં એવું હતું કે જે જૂની જે સરકાર હતી એના તરફથી વેઇટ લિસ્ટ ખાસું એવું વધી ગયું હતું. તો એટલા માટે થઈને લોકોને 6 મહિના કે 1 વર્ષનું વેઇટિંગ વિઝા ડેટમાં આવતું હતું. બટ અત્યારે એવું છે કે રાત્રે ઘણીવાર લેટમાં પણ ડેટ ઓપન થાય છે અને ઘણા લોકો ડેટ્સ લઈ પણ લે છે. જે પહેલા કદાચ હું વાત કરું, સ્ટુડન્ટ વિઝામાં ઘણા બધા ઇસ્યુઝ હતા અને એ હવે થોડા તબક્કે રિઝોલ્વ થઈ પણ ગયા છે. વિઝિટરમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે. બટ જેવું ટ્રમ્પનું શાસન શરૂ થશે અને એ જે એક ફ્લોમાં આવશે, આઈ બિલીવ કે એ 3 થી 4 મહિનામાં એ પ્રોબ્લેમ રિઝોલ્વ થઈ જવા જોઈએ, જેવું અમારું માનવું છે. એટલે ડેટ્સ એક લોકો માટે એવું છે કે ભાઈ અત્યારે ઓફિશિયલી આપણે ના કહી શકીએ, બટ કાળા માર્કેટમાં એવું થાય છે કે લોકો પૈસા લઈને પણ ડેટ્સ આપે છે. પણ તમે પોતે પણ જાતે પણ રાત્રે ઘણી વખત જે યુએસના ટાઈમિંગ્સ પ્રમાણે તમે જોશો તો તમને ડેટ્સ ઇઝીલી મળી રહે છે. જે રાતના ઘણા ઇન્ડિયન ટાઈમ ગણું તો 12 વાગ્યા પછી અને 4 વાગ્યાના ટાઈમમાં ઘણીવાર રાત્રે ડેટ ઓપન થાય છે અને તમે ઇઝીલી ડેટ ત્યાંથી લઈ શકો છો. સો એ બહુ મેજર ઇસ્યુ નથી, જે 3-4 મહિનામાં એ રિઝોલ્વ થઈ જશે. ઓકે, ઠીક છે. તો એ પ્રોબ્લેમ તો થોડોક સમય આપતા થઈ જશે. દિગંત સર, ફરી એકવાર આપની પાસેથી એ જાણવું છે કે હવે ટ્રમ્પ જ્યારે આવી રહ્યા છે, મહાસત્તા પર તેઓ એના સત્તાના સિંહાસન પર બેસવા જઈ રહ્યા છે, આપની દ્રષ્ટિએ શું છે આ બધી વસ્તુ અને ટ્રમ્પને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઇન શોર્ટ, દાદાબેન, આપણે પહેલા પણ કહ્યું એ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પહેલી વખત પ્રેસિડેન્ટ બન્યા અમેરિકાના, એ એમની કામગીરી દરમિયાન એમની એક ઇમ્પ્રેશન બની હતી ટ્વિટર પ્રેસિડેન્ટ. આ બહુ એક ત્યાંનો મુહાવરો બની ગયો હતો અને ઘણી બધી એમને ત્યાં નેગેટિવિટી પણ સહન કરવી પડી હતી. હવે એમના માટે એમાંથી બહાર આવવાનો, એમને પ્રૂવ કરવાનો, પોતાની જાતને પ્રૂવ કરવાનો એક આ સમય મળ્યો છે. ભારે બહુમતીથી ચૂંટાયા છે. જાણીને નવાઈ લાગશે કે એમના વિરુદ્ધ ઘણા મહિલાલક્ષી પણ બાબતોના આરોપો આક્ષેપો હતા, છતાં પણ 45% જેટલી અમેરિકન મહિલાઓએ ડોનાલ્ડ ટ્રમ્પને આ વખતે વોટ આપે છે. મેમ જેમ પહેલા કહ્યું એ પ્રમાણે આપણા ભારતીય અમેરિકનો જે ત્યાં અમેરિકામાં રહી રહ્યા છે એ લોકોનો પણ અત્યાર સુધીનો ટ્રેન્ડ ડેમોક્રેટ હતો. આ વખતે રિપબ્લિકન ઉમેદવારોને પણ એમણે ખૂબ વોટ આપ્યા. પરિણામે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે જીત્યા. ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા, પ્રેસિડેન્ટ બનશે અમેરિકાના. એટલે જે પહેલા વાત કરી એ પ્રમાણે કે ભાઈ આપણા દેશને શું ફાયદો, તો સૌથી પહેલા કોઈ પણ દેશનો વડાપ્રધાન કે પ્રેસિડેન્ટ જ્યારે પોતાના દેશની સત્તા સંભાળે ત્યારે પોતાના દેશનું હિત વિચારે, બીજા દેશનું ના વિચારે. હવે બીજા દેશના સાથે રહીને પોતાના દેશનું કેવી રીતે આગળ સારું કરી શકે એની પર વાત છે. અગાઉ પણ જેમ કહ્યું એમ પ્રમાણે કે વિશ્વનું સૌથી મોટું બજાર આપણું ભારત છે. ચીનની આડોડાઈ વિશ્વને નડી રહી છે. યુરોપના દેશો કોઈક ને કોઈક રીતે બેકઅપમાં આવી રહ્યા છે. આવા સંજોગોમાં ભારતની જે કેપેસિટી છે, ભારતનું યુવાધન છે, ભારતનું જે નોલેજ ડેવલપમેન્ટ છે, એ બધાનો લાભ જો અમેરિકા જેવો દેશ નહીં લે તો અમેરિકાને પોતાને જ નુકસાન થવાનું છે, એમાં કોઈ બેમત નથી. ઇમિગ્રેશનને લગતા મુદ્દાઓની જે વાત કરી, તો ઇમિગ્રેશનની પણ લગતા મુદ્દાઓમાં ત્યાંના રહેતા ભારતીય કામદારો જે વર્ક પરમિટ પર હોય કે એ લોકોને ચિંતા કરવાની તો જરૂર નથી હાલ પૂરતી. જે 2 નંબરમાં રહેતા હોય એમને ત્યાં કાઢી પણ શકે. હમણાં 6-1 મહિના પહેલા લગભગ આખું એક ચાર્ટર ફ્લાઇટ કરીને ત્યાંથી ઇલીગલ ઇમિગ્રન્ટ ત્યાંથી બાઇડન સરકારે રવાના કર્યા. બાઇડન સરકારના સમયગાળામાં પણ ભારત સાથેના ઘણા બધા સારા કાર્યક્રમો થયા છે. પણ હવે જે ટ્વિટર પ્રેસિડેન્ટ હવે જ્યારે સારા પ્રેસિડેન્ટ બનવાના પ્રયત્ન કરશે ત્યારે પોતાની છાપ સુધારવા બાઇડનના કરેલા ઘણા બધા પ્રોગ્રામને એ ચેન્જ પણ કરે અથવા તો નવા નામ આપીને પણ એને ડેવલપ કરે. એવા સંજોગોમાં જેમ મેં કહ્યું કે ઇન્ડો પેસિફિક સ્ટ્રેટેજી આ બહુ જ મહત્વની બાબત છે. 40 દેશો સાથે સંકળાયેલી આ ઘટના છે. અમેરિકાનું મોટાભાગનું સૈન્ય આ વિસ્તારમાં રોકાયેલું છે. આ સ્ટ્રેટેજીને હાલ પૂરતું અત્યારે અમેરિકા જો એને ધ્યાન પર લે તે આપણા માટે અને બીજા 40 દેશો માટે પણ બહુ સારી બાબત છે. અને જે પેલા આપણા ટ્રેડ વિશેષજ્ઞો જે આપણી સાથે બેઠા છે એમને કહ્યું એ પ્રમાણે આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પના સોગંદવિધિમાં લગભગ 8 થી 10 કન્ટ્રીના પ્રીમિયર્સને બોલાવ્યા છે. ચાઇનાના પણ ઇન્વિટેશન આપ્યું છે, પણ એના પ્રેસિડેન્ટ જવાના નથી, એમના વાઇસ પ્રેસિડેન્ટ જવાના છે. અંબાણીની જેની વાત કરી, અંબાણી જ્યારે ત્યાં ગયા છે એમના પત્ની સાથે, અંબાણી દંપતીએ
આ સોગંદવિધિમાં જવા માટે $1 લાખ ડોનેશન પણ આપ્યું છે. એટલે આ રીતે પણ જઈ શકાય છે. એટલે એ અલગ બાબત છે. એટલે પરદેશમાં, એટલે ખાસ કરીને અમેરિકા અત્યારે જે બિઝનેસમેન તરીકે, પ્રેસિડેન્ટ તરીકે જે આવ્યા છે, બિઝનેસમેન કન્વર્ટેડ ટુ પ્રેસિડેન્ટ, એ ડોનાલ્ડ ટ્રમ્પને બિઝનેસ સિવાય કશું દેખાવાનું નથી અને સારામાં સારો બિઝનેસ ઇન્ડિયા સાથે ડેવલપ કરશે, એમાં પણ કોઈ બેમત નથી. બિલકુલ, ખૂબ જ સરળતાથી આ વાત આખી જે ગૂંચવાયેલું કોકડું કદાચ લોકોના મનમાં હોય એ સમજાઈ દીધું આપ સૌએ. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચા કરવા બદલ. તો ટ્રમ્પ સરકાર આવી રહી છે, એનાથી ગુજરાતીઓ પર શું અસર થશે, સાથે મુશ્કેલી વધશે કે કેમ, આ બધા જ સવાલોના જવાબ જે ખૂબ જ સરળતાથી મેળવી લીધા. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.